ફौजની જય, सत्य सनातन धर्मनी जय, अपने अपने गुरु महाराज की जय। जय એટલે જય, હારવાનું નહીં, જય જ છે, વિજય જ છે, હારવાનું જ નહીં, વિજય જ છે। આદિ અનાદિથી મહાપુરુષો કહેતા આવ્યા છે કે મનુષ્ય જન્મની અંદર શ્રેષ્ઠ મનુષ્ય જન્મ સફળ કરવા માટે ભક્તિ કરવી જોઈએ। ભક્તિ વગર મનુષ્ય જન્મ સફળ થાય એવો નથી। તો હું તો એમ કહું છું કે ભક્તિ વગરનો કોઈ માણસ જ ના હોય। ભક્તિ વગર માણસ જીવી જ ના શકે। ભક્તિ વગર કઈ રીતે જીવી શકે? પણ ભક્તિના પ્રકાર છે, ભક્તિના પ્રકાર છે। કોઈ માણસ લોભી હોય તો આપણે નથી કહેતા કે ભાઈ એને નરી પૈસાની જ ભક્તિ છે, હે ભક્તિ છે ને। કામીને કામની ભક્તિ, લોભીને ધનની ભક્તિ, સત્તા લાલચોને સત્તાની ભક્તિ, આની પાછળ જગત આખું છે। માણસ માત્ર આની પાછળ, આ ભક્તિ પાછળ જ છે। કામાન માણસને કામની ભક્તિ હોય, લોભી માણસને ધનની ભક્તિ હોય, સત્તા લાલચોર ચૂંટણી આવે એટલે ફોર્મ ભરી દે, પડાપડી થાય, શેના માટે? સત્તા માટે। પણ આ ત્રણેયને જેને મિથ્યા જાણ્યું, આપણો આવો આ સ્વર્ગસ્થ પરિવાર, આમને બધા નક્કી કર્યું કે આ ભક્તિ મિથ્યા છે, આ ભક્તિ મિથ્યા છે। તો સત્ય ભક્તિ શું છે એ આપણો આ પરિવાર જાણવા માટે જિજ્ઞાસુ થઈ બેઠા છે। તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમને બધાને આવી જિજ્ઞાસા જાગી કે ભાઈ સત્ય ભક્તિ શું છે। કામીને કામની ભક્તિ, લોભીને ધનની ભક્તિ, સત્તા લાલચોને સત્તાની ભક્તિ, પણ એ તો ક્ષણિક છે, એ તો ક્ષણિક છે। આ વાત મારે સમજાણી ત્યારે આપણે બધા મુમુક્ષ આત્માઓ ઈશ્વર ભક્તિ જાણવા માટે આપણે ભેગા થઈ છીએ અને આવા રૂપાળા ઉત્સવ કરીએ છીએ। ઈશ્વર ભક્તિ જાણવા માટે આપણે ભેગા થઈ છીએ અને ઈશ્વર ભક્તિનું પ્રમાણ શું? આપણે ઈશ્વર ભક્તિ છે, ઈશ્વર ભક્તિ જાણવી છે તો ક્યાં જવું? સદગુરુ ચરણે જવું। પણ સદગુરુ ચરણે જવું તો ઈશ્વર ભક્તિનું પ્રમાણ શું? આજે વિચાર કરો કે 1,00,000 લીટર પાણીનો ટાંકો હોય પણ પાણી ખલાસ થઈ જાય તો, પાણી અંદરથી ખલાસ થઈ જાય પછી આવે એ પાણી બીજેથી લાવવું પડે। 1,00,000 લીટર પાણીનો સંપ હોય, કદાચ જમીનમાં સંપ બનાવ્યો હોય ઉપરને બદલે, પણ એની અંદર પાણી ખલાસ થઈ જાય તો પાણી આવે ના આવે। ભક્તિનું પ્રમાણ શું છે કે એની અંદર પાણી આવતું નથી। ત્યારે ભક્તિનું પ્રમાણ તો શું છે? ભક્તિનું પ્રમાણ તો વીડો ને, ભક્તિ એટલે વીડો। ત્યાં પાણી ખૂટે? પાણી ખૂટે જ નહીં। આ બાપુ પટેલ સાહેબને કહેવું પડે, ગિરી બાપુએ કે ભાઈ 10 મિનિટ, સમજ્યા? 10 મિનિટ કહેવું પડે, નહીતર એ ગાડી અટકે નહીં। આ ધારા ચાલુ થઈ પછી આ ધારા અટકે જ નહીં। ગિરી બાપુ એક વાણી ઉપર તમને 2 કલાક આપણને સમજાવે, આ શું ગોખીને આવે છે? આ પુસ્તકનું જ્ઞાન નથી, આ અલૌકિક જ્ઞાન છે। અલૌકિક જ્ઞાનનો આમને અનુભવ કર્યો છે એટલે આપણને સમજાવે છે। પટેલ સાહેબને રોકવા પડે, સમજાય નહીં? હા, આવું છે। આ ધારા જે ચાલુ થઈ આ ગુપ્ત ગંગા છે। આ ગુપ્ત ગંગા એને જાણવા માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ। એવું નથી તમે બેઠા જાણીએ, બધા જાણતા હોય અને મેદાનનો માલ છે। આમાં કોઈના બાપનો ઈજારો નથી કે આની અંદર બ્રાહ્મણ જ ભક્તિ કરી શકે અને વાલ્મીકી સમાજના ભક્તિ ના કરી શકે। માણસ છે ને, માણસ છે એટલે ભક્તિ કરી શકે અને ભક્તિ કરવું એ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે। એટલા માટે જ માણસનો અવતાર મળ્યો છે। એટલે આપણે આવા રૂપાળો સત્સંગ, સ્વર્ગ જે આપણે આ સ્વર્ગ છે, સ્વર્ગ આકાશમાં નથી જઈ, જ્યાં સંતો મહાપુરુષો ભેગા થતા હોય અને ઈશ્વર ભજન, ગુરુ મહારાજના ગુણાનો વાત ગવાતા હોય, આ જ સ્વર્ગ।
બીજું કઈ સ્વર્ગ નથી. અત્યારે તો સ્વર્ગ ખાલી થઈ ગયું. દેવો બધા ખાલી થઈને અહીં આવી ગયા ને. દેવો બધા અહીં આવી ગયા છે. સમજ્યા ને? વૈકુંઠ ખાલી થઈ ગયું ને. એટલે મારો કહેવાનો મતલબ એવું છે કે પ્રભુ ભજન કરવા માટે માણસનો અવતાર મળ્યો છે. અને આપણને ભોજા બાપાએ આ રાહ બતાવ્યો. અમારે એક વખત એવું બન્યું કે ભોજા બાપા વડિયા અમારે ગુંદી ડાયરો, ગુંદી અમારું સત્સંગ મંડળ, ભોજા બાપાનું મંડળ 5 એટલે પછી અમારા એટલા બધા મહિનો 2 મહિના થાય એટલે મને બોલાવે કે આવો ને કંઈક વાતચીત કરીએ, સાત આખો દાડો સત્સંગ કરી. એટલે હું જાઉં. પણ એમાં એક દિવસ એમને સમાચાર આવ્યા કે તમે આવો ને વડિયા જવું છે. તો હું તો ગયો. એમને ગાડી બાંધીને તૈયાર રાખેલી. કોળ પટેલ સમાજ છે બધા. એક અમારે સોલંકી રણછોડ દાદા હતા, મામા, એમને હું મામા કહેતો. એટલે આ ગાડી તૈયારી. હવે તો ગાડી લઈને ઉપડ્યા વડિયા ગયા. સાંજે પહોંચ્યા, ભજન વાળું પાણી કરીને સત્સંગ સભા થઈ. બાપાનું કામ તો કેવું, બાપા પર ખાટલા પર બેઠા બેઠા સામે 10-15 હમાય એટલો રૂમ. અમે બેઠા બેઠા સાંભળ્યું. બાપા કોઈ દી રાતે અડધી રાતે સત્સંગ બંધ કર્યો જ નથી. સમજ્યા? હવાર સુધી સત્સંગ. સામે એક જણ બેઠો હોય તો સત્સંગ કરે. અને ભોજા બાપા ઊંઘવાનું નામ જ નતા દેતા. રાતે સત્સંગ બંધ નહીં કરવાનું કારણ બાપા એવું માનતા કે 100 માણસો સાંભળવા ભેગા થયા હોય ને તો પરચુરણ કે પહેલું વપરાઈ જાય. પરચુરણ પહેલું વહેલા ઉઠીને જતા રહે. પછી 5ની, 10ની, 50ની, 100ની નોટો બધી વાપરવાની, એ વપરાઈ જાય. પછી છેલ્લે સવાર પડતા 6 જણા રહે. આ કોરા ચેક. તમારે જે લખવું હોય લખી લો ને. ભોજા બાપાની આ વાત છે. એટલે જે એનું કારણ છે કે હંમેશા ધારા બંધાય. ધારા જમ રાત ખીલતી જાય ને એમ ધારા બંધાતી જાય. ખરેખર તો દિવસનો પ્રસંગ, સત્સંગની સભા ખોટી જ છે. સાચી સભા ભોજા બાપા કરતા હતા એ સભા રાતે 12 વાગ્યા પછી ધારા બંધાય. અને એ ધારા, એ ગુપ્ત ગંગા, એ પછી વાણીનો પ્રવાહ આયા કરે, અખંડ વાણીનો પ્રવાહ આયા કરે. એ પછી એમને ગોખવું ના પડે. સમજ્યા કે નહીં? એટલે ભોજા બાપાની ત્યાંથી અમે રાતે સત્સંગ પસંદ કરી અને પછી સવારમાં પાછા બધા લઈ ધોઈને તૈયાર થયા. બાપાએ અમને ઉપાડ્યા. હાલો કે તે વળી ઉપડ્યા ગયા મારડ હીરા બાપાની ત્યાં. એ વખતે લાભુબેન જીવે. લાભુબેન અમને બધાને જોયા, રાજી થઈ ગયા લાભુબેન. પછી અહીંયા આગળ બધા જ્યાં બધા જમ્યા, બપોરે ઘડીક સત્સંગ કર્યો અને પછી પાછા બાપાએ ઉપાડ્યા પાટણમાં. સમજ્યા કે નહીં? ભગવાનજી બાપા ત્યાં, ભગવાનજી બાપા એમના ઘરના બધા બહુ રાજી થઈ ગયા. આ બધું સત્સંગ મંડળ આવ્યું. હવે ભગવાનજી બાપાની ત્યાં અમે જ્યાં પછી રાત આખી સત્સંગ સભા થઈ. પછી સવારમાં શું થયું, ત્યાં એક ઓસામનો ડુંગર છે. ઓસામનો ડુંગર છે. જો કુદરતની અકલ કળા બાપા આપણને બતાવે છે કે જો કુદરતની અકલ કળા કેવી છે, આ આપણને સદગુરુ હંગાત ફેરીને બતાવે છે. ઓસામના ડુંગર ઉપર પાટણમાં ભગવાનજી બાપાનું ગામ, ત્યાં ડુંગર છે. અને ડુંગર ઉપર એ અમે જ્યાં ને એ વર્ષે દુષ્કાળ હતો અને સીમાડામાં છે કોઈના ડારમાં પાણી નહીં. ભગવાનજી બાપાને વાડીમાં પાણી નહીં. ઉનાળા કાઢે. ભગવાનજી બાપાની વાડીએ ગયા ને તો ચીકુ ઉપર પાકી ગયેલા. છોડ ઉપર ચીકુ પાકી ગયેલા. ચીકુ ઉતારીને ખાધા એવા ચીકુ તમને તે ખાવા મળ્યા જ નથી. છોડ ઉપર જે ફળ પાકી જાય ને બહુ મીઠું હોય. એટલે પછી અમે શું થયું, ઓસામના ડુંગર ઉપર ગયા. સીમાડામાં જઈ પાણી નહીં. બાપા મને સમજાવતા હતા કે જો આ કુદરતની કળા કેવી છે. સીમાડામાં જઈ પાણી નહીં અને ઉપર ગયા તાર ઉપર ભીમનું તળાવ. એ તળાવમાં પાણી ઓછું હતું પણ અહીંયા ભીમનું તળાવ. સીમાડામાં જઈ પાણી નહીં, ડુંગર ઉપર તળાવ અને અહીંયા પાણી હતું. બોલો, અહીંયા આગળ એક કાસલિયો વીડો, હમણાં મેં વીડાની વાત કરી ને, આ વીડો અહીંયા અમે જોયો ઓસામના ડુંગર ઉપર. ભગવાનજી બાપાની અહીંયા ગયા તારે એટલે વીડાની અંદર કાસલિયો વીડો, નાળિયેરની કાસલી પડી હોય એટલે કાસલિયો વીડો કહેતા. એટલે પાણી પીવું હોય તો પી લે, કાસલીથી પીવાનું. અને પાણી વધે એ પાણી પાછું જાય હોજમાં. અને હોજમાં નાવા ધોવાની નહીં, કોઈને પાણી બગાડવાનું નહીં, એને રસોઈમાં વાપરવાનું. અને ઉપર એક ખાતરી માતાનું મંદિર, વાણિયામાં એક ખત્રી સમાજ આવે, એમના કુળદેવીનું મંદિર કોસમના ડુંગર ઉપર, ભગવાનજી બાપાની ઉપર ડુંગર ઉપર. હવે આ બધું અમે જોયું. એટલે કહેવાનો મારો મતલબ શું છે કે કુદરતની અકળ કળા કેવી છે
કે સીમાડામાં તે પાણી નથી. બાબા કે જો સીમાડામાં પાણી નથી ને ડુંગર ઉપર પાણી છે. એટલે એક નાનો દાખલો આપી દઉં કે એક રૂપા નામનો સંત 20 વર્ષની ઉંમરે છે, આગળ પાછળ કોઈ નહીં અને સીમાડામાં ઝૂંપડી બાંધીને રહે. સીમાડામાં ઝૂંપડી બાંધી રહે, પણ નિર્દોષ પવિત્ર માણસ, એને કોઈ દુનિયાના વિકારની કઈ ખબર જ નહીં. એટલો બધો પવિત્ર માણસ ગામમાંથી ભિક્ષા માગી લઈ અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હવે એ રૂપો ગામમાં માગવા જાય ને તો એને આપવા માટે બાયુ બહેનો તૈયાર રહેવું પડે, એક મિનિટે ઉભો ના રહે. સમજ્યા નહીં? જૈન નારાયણ હરે કે એટલે તરત બહેનો આપવા, નહીતર એ ઉભો રહીને બીજે જતો રહે. એટલે ગામમાં એના પ્રત્યે આવી સાપ સારી. હવે એમાં કુદરતને કરું અને એક દિવસ એક બેન જુવાન દીકરી, ઘરમાં કોઈ નહીં અને 2-4 દિવસ પછી એને આણું આવવાનું તેડવા. એટલે પછી પેલી દીકરી બિચારી નાવા બેઠેલી અને એને એમ થયું કે આ રૂપો તો આવ્યો ભિક્ષા લેવા, એટલે હવે શું કરું? તે નાતી નાતી એ બહેન હાડી ઉપર પોતાની ઉપર નાખી અને દોડાદોડ જઈ એને ભિક્ષા આપવા દોડી અને એને એમ કે હું લોટ આપી દઉં, મારે 2 દિવસ પછી મારે હારે જતું રહેવાનું. એટલે એને આવો ભાવના. એટલે પછી પેલા રૂપાને પેલી બેન હાડી ભીનું શરીર ને હાડી ઉપર નાખેલી, હાડી ચોટી ગઈ. શરીર હારે હાડી ચોટી જઈ. તો શરીર હારે હાડી ચોટી જઈ એટલે એનું શરીર તો દેખાવા માંડ્યું. તો પેલો રૂપો ભિક્ષા લેવા ઉભો હતો અને એને જોયું આમ, તો એને બિચારાને એવો વિચાર આવ્યો કે બેન એક વાત પૂછું. કે પૂછને પેલા. તો કે મને એક વખત એક ગુમડું થયું હતું, તે મને એટલી બધી પીડા થતી હતી. તો હે બેન, તને 2 ગુમડા થયા છે તો તને કેટલી પીડા હશે? તને 2 એના સ્તન દેખાણા, એટલે કે તને 2 ગુમડા, આવો નિર્દોષ માણસ, એના વિકારનું કોઈ નામ નહીં, આવો પવિત્ર માણસ. એટલે બેન તને કે આ 2 ગુમડા થયા, તને બહુ પીડા થતી છે. કારણ કે એને બિચારે વિચાર કર્યો કે એવું નથી ભાઈ, તું સમજે છે એવું નથી, મને આ ગુમડા નથી, પણ આ વસ્તુ શું છે? આ કુદરતની રચના છે. એટલે કે કુદરતની રચના એટલે શું? તો કે કુદરતની રચના એટલે હું કાલ 2 દિવસ પછી હું મારા સાસરે જવાની છું. મારા સાસરે હું જઈશ, મારા પતિથી અમે સંસાર માંડશું અને સંસાર માંડશું પછી અમારા સંતાનો થશે અને અમારા સંતાનો માટે કુદરતે આ દૂધની વ્યવસ્થા કરી છે. કુદરતે મને આ ગુમડાની પીડા નથી, મને આ કુદરતે દૂધની વ્યવસ્થા કરી છે. એ આ કુદરતની રચના છે. તો રૂપો કે એવું હજી તો તું સાસરે જઈશ, તારા સંસાર ભોગવીશ, તારા સંતાનો થશે અને એના માટે ભગવાને વ્યવસ્થા કરી છે. અનંત કોટી બ્રહ્માંડનો નાથ આટલી બધી આપણું ધ્યાન રાખે છે. તો પછી તો મારે શું કરવા માગવા આવવું પડે? માગવું શું કરવા પડે? માગવા આવવાનું ભાવે. બીજે દિવસે પછી રૂપો માગવા ના આવ્યો, અહીંયા આગળ ઝૂંપડે બેસી રહ્યો. પણ એને વિશ્વાસ પડી ગયો કે ના, ભગવાન છે ને અગાઉ વ્યવસ્થા કરે છે, જન્મ પહેલા જે વ્યવસ્થા કરે છે એ મારું કઈ છે નહીં હલાવે. એટલે એને વિશ્વાસ પડી ગયો અને બેસી ગયો. ઝૂંપડીમાં બેઠો અને બીજે દિવસે સવારે ગોવાળો પાસે ગાયો લઈને નીકળ્યા. વટે માર્ગું ગોવાળો હોય જ્યાં રોકાય ને ત્યાં આગળ ગાયું છે ને દૂધ નજીકનું શિયાળો અહીંયા વેચી આવે. એટલે પછી પેલા ગોવાળોએ જોયું કે અહીં કોઈ મહાત્મા બેઠા લાગે છે. એટલે ગોવાળોએ પેલી બહેનોને કીધું કે ભાઈ આ મહાત્મા બેઠા છે, એક દૂધની બહેણી ભરીને આપી આવો ને સવારમાં. એટલે પેલી ગોવાળ બહેનો બિચારી દૂધ ભરી અને બહેણી ભરીને મહાત્માને તેને આપી. ઓલા નક્કી થઈ ગયું ભગવાન અગાઉ વ્યવસ્થા કરે છે. આજ અમે એમ નક્કી કર્યું માગવા જવું નથી, તો જો આ દૂધ આવી ગયું. હા, દૂધ આવી ગયું. જેવી કુદરતની રચના છે, આપણને શ્રદ્ધા નથી, આપણને વિશ્વાસ નથી. બાકી જેને આ જગતની અંદર આપણને મોકલતા પહેલા દૂધની વ્યવસ્થા કરી છે એ શું ના કરે? પણ આપણને શ્રદ્ધા નથી, આપણને વિશ્વાસ નથી. આપણે તો હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણને આ આપણા સંસારનો ભાર આપણે કરી લઈએ છીએ. ભગવાન ચલાવે છે એવું આપણે માનતા નથી. અર્જુનનો રથ ભગવાન ચલાવતા હતા, આપણો રથ કોણ ચલાવે છે?
ભગવાન જ ચલાવે છે, પણ આપણે ભગવાનને જુદો માન્યો છે. આપણેથી ભગવાનને જુદો એ જુદો છે જ નહીં. તમે જીવ કહો, શિવ કહો, આત્મા કહો, પરમાત્મા કહો, રામ કહો, કૃષ્ણ કહો, રામદેવજી કહો, પણ એ બધા વર્ણન આ તમારા આપણા ઘટમાં બેઠો એના વર્ણન છે. આમાં ચાહે ગોતો આ બધા નામ જેને જે ભાવથી ભજ્યા કેટલા એવા નામ છે. એટલે રૂપાએ પછી રૂપાએ એક સાખી કીધી. રૂપાએ શું સાખી કીધી કે ગિરિવર ઉપર તરુવર, અવસાનના ડુંગરની વાત કરું હો, એ ગિરિવર ઉપર તરુવર અને અહીંયા પહોંચાવે નીર. ગિરિવર ઉપર તરુવર, ડુંગર ઉપર જો નાળિયેરીનું ઝાડ હોય અને અહીંયા જો ભગવાન પાણી પહોંચાડતો હોય, ગિરિવર ઉપર તરુવર અહીંયા પહોંચાવે નીર. રૂપો રહે રેન મેં તો જંગલમાં ખવડાવે ખીર. આ રૂપા નક્કી થઈ ગયું એટલે દૂધ મળી ગયું, ભગવાને વ્યવસ્થા કરી દીધી. પણ ક્યારે રૂપો રહેવે રેણીમાં તો રેણીમાં રહો તો રેણીમાં રહેવું એટલે સદગુરુ પર વિશ્વાસ રાખો, સદગુરુ પરમાત્મા પર વિશ્વાસ રાખો અને વિશ્વાસ રાખી તો જ સદગુરુ આપણું કામ કરે. નહીંતર આપણું કામ થાય એવું નથી. ભગવાન કૃષ્ણ ભગવાન એક દી જમવા બેઠા હતા અને ઉભા થઈને દોડ્યા. તો રૂકમણીજી કે આ ભગવાન કેમ દોડ્યા? કે થોડેક ગયા પછી પાછા આવ્યા. એટલે આઈ પાછા જમવા બેસી ગયા. તો બધા માતાજીએ પૂછ્યું કે પ્રભુ તમે કેમ દોડ્યા હતા? કારણ કે મારા ભક્તને ભીડ પડી હતી એટલે હું દોડ્યો હતો. કારણ કે તમે પાછા કેમ આવ્યા? તો કે એને માથે લીધું કે હું કરી નાખીશ એટલે હવે એને કરવા દઉં. કે પછી હવે હું જવાબદારી લઉં એમ વિશ્વાસે વાણ વાદરે દ્રષ્ટિથી ભાગે કાળ. કાળ તો અમારા ભૂમડા જમતા ગુરુના ગુલામ. ચાલ વૈકુંઠ તું તારું તું થાય તો તને પ્રેમને કાગળે બાંધું. દો ઘર ઉપર સત ચલાયા ન જણે નારાયણ કે રામ. 12 બીજ એક ઇનકા વિસ્તારા પણ સદગુરુ સાહેબ ફરસે સબસે ન્યારા. કોક દાડો આ બધી વાતોની છણાવટ કરી સમય ઓછો છે. બોલો સદગુરુ દેવની જય.